નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। અત્યારે સરસ મજાનું ફોર થઈ ગયો છે ને આપણા મેળી ઉપર બેઠા હોય તડકો ખાવા, કારણ કે વિટામિન ડી લેવો જોઈએ બધાએ। સવારના પોરમાં તડકામાં બેહો તો વિટામિન ડી જડે જઈ લે, બાકી ચક્કલીઓને બોલે અહીંયા અવાજ આવતો હોય છે। અને આજે તો આપણે જવાનું છે ઉપલેટા, અને ઉપલેટા આપણે મહિલાભાઈનું નેનું ટ્રેક્ટર છે, એમાં કંઈક ફોલ્ટ આવી છે, તો એ આપણે ત્યાં મૂકવા જવાનું છે ઉપલેટા અમુક કરાવવા માટે। ત્યાં ખાલી મૂકી દેવાનું, પછી આપણે આવતું રહેવાનું છે પાછું। હાલો આપણે એ બાજુ નીકળી જાઉં, ઉપલેટા બાજુ। હાલો આપણે વાડી બાજુ નીકળી ગયા છીએ, અને રસ્તામાં જુઓ તમે ગુંદરીનું વાવેતર કરેલું છે। મકાઈ છે, સોરી, મકાઈનું વાવેતર કરેલું હા, જોઈ લ્યો। આ ગાયો માટે વાવેલી એટલી બધી જો। અને હાલો આપણે હવે વાડીએ પૂગવા આવ્યા છીએ, પછી વાડીએ ટ્રેક્ટર લઈને નીકળી જાઉં ઉપલેટા બાજુ સીધા જ। હાલો વાડીએ નીકળી જઈ, જોઈ લ્યો આપણે આ ટ્રેક્ટર છે અને આને મૂકવા જવાનું છે। જોવામાં ઓઇલ ને એવું કંઈક પડે છે, એવો કંઈક વાંધો છે। આપણને કંઈ બહુ તો જાજી ખબર નથી ઓઇલની ને એવું કંઈક વાંધો છે, એ વાંધો હશે એ ત્યાં જઈને ખબર પડી જાય। આપણે પછી આ ટ્રેક્ટર મૂકીને આવતું રહેવાનું છે। જો આપણે ટ્રેક્ટર મૂકવા જવા પહેલાં આપણે ડીઝલ નહોતું ટ્રેક્ટરમાં, એટલે આપણે પહેલાં ડીઝલ પૂરી લીધું છે। તો જોઈ લો મહિલાભાઈ આપણે ડીઝલ પૂરે છે, અને જેથી કરીને આપણે ઉપલેટા પૂગી જાય આરામથી। ડીઝલ ના હોય તો ક્યાંય આપણે જઈ ના શકીએ। તો જોઈ લો આપણે પહેલાં પેટ્રોલનું ડીઝલ પૂરી લઈ ટ્રેક્ટરમાં। હાલો પછી નીકળી જઈશું સીધા ઉપલેટા બાજુ। સીધા જ આપણે નીકળી ગયા હતા ઉપલેટા બાજુ। તમે જોઈ લો મહિલાભાઈ ટ્રેક્ટર હાકે છે અને આપણે પાસે બેઠા છે, તમે જોઈ લેજો હાઈવે ઉપર। જો આપણે સીધા ટ્રેક્ટર લઈને આવ્યા હતા ઉપલેટાની અંદર, તો જોઈ લો અહીંયા ટ્રેક્ટરોની લાઈન છે, અને એ ખેડૂતનો પાક છે। જોઈ લો આપણે સીધા આવી ગયા હતા ઉપલેટા, તિરુપતિ છે મોટર એ ટ્રેક્ટર ગેરેજ, ત્યાં આપણે પૂગી ગયા છે। જોઈ લો ટ્રેક્ટર લઈને, અને હવે સીધું જવા દે અંદર ટ્રેક્ટર, જોઈ લો જવા દીધું અંદર સીધું। જોઈ લો આપણે ટ્રેક્ટર અંદર આવવા દીધું છે સીધું, અને આપણે રાખી દીધું છે, અને હવે હમું કરવા અહીંયા મૂકી દેવું, પછી આપણે નીકળી જાઉં સીધા ઘર બાજુ। ટ્રેક્ટર બેક્ટર મૂકીને સીધા ત્યાંથી આવી ગયા હતા ઉપલેટાની બજારમાં। તમે જોઈ લો ઉપલેટાની બજાર કેમ છે, એને એક નંબર જુઓ ઉપલેટાઓ। અને આજે આપણે બસમાં જવાનું છે, કારણ કે ગાડી બાડી કંઈ લઈને આવ્યા નથી, એટલે બસમાં હમણાં નીકળી જવું આપણે। જો ઉપલેટાથી સીધા ખારચિયા ઉતરી ગયા છે બસમાંથી, જુઓ જોઈ લ્યો આ છે આપણે અળવીનો છોડ। આમાં આપણે અળવીના પાંદડા થયા હતા, એ બઠાવી લીધા આપણે, એટલે કે ખાઈ ગયા હતા આપણે ઢોકરા કરીને ના। ને જોઈ લ્યો આ છે આપણે પાનફૂટી, ને મિત્રો આનો તમે પાનફૂટીના ગમે તે પાંદડા ખાઓ સવારે બપોરે અને રોંઢે, તો આનો સ્વાદ બદલાતો રહે છે। હું તમને ટેસ્ટ કરીને બતાવું કારણ કેવો છે આનો સ્વાદ। તુરા જેવો આવતોય નથી। જોઈ લ્યો આપણે સિંગ લઈને આવી ગયા હતા, સિંગ થોડીક ખાયાલો, આપણે ભૂખ લાગી ગઈ હતી પણ સિંગ ખાવાની મજા જ આવે અલગ જ। ભાગી ગયા હતા અત્યારે 6, અને આપણે સીધા નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયા હતા મેળી ઉપર, અને અત્યારે એને મેળી ઉપર બેઠા છે આપણે। જો અહીંયા ચકલી પાણી પીવી છે, તમે જુઓ। આપણે જોઈ લ્યો કઈમીનું એ ભરીને રાખી જ દીધું હોય ડબલું પાણીનું ભરીને, એટલે ચકલા પાણી પી જાય। અને આ બાજુની સાઈડ જોઈ લ્યો હરગાયું છે ઘઉં મારું પડું કોકે, એના વાહે ઘઉં હોય છે, એને હરગાયું અત્યારે જોઈ લ્યો। અને અહીંયા તમે જુઓ કંઈક હાલે છે મશીન, એક ટ્રેક્ટર છે અને હાલે છે કંઈક જુઓ। અને અત્યારે એને આપણે બેઠા છે મેળી ઉપર, અને ઠંડો પવન આવે છે સરસ મજાનો। અને આ બાજુની સાઈડ તમે જુઓ કંઈક હરગાયું છે ઘઉંવાળું પડું, ન્યાય જોઈ લ્યો ધુવાડા નીકળે છે। બાકી જોઈ લ્યો અત્યારનું વાતાવરણ, એને પવન આવે છે સરસ મજાનો, આપણે તમે જુઓ જોઈ લ્યો ધજાયું ફરક્યો, અને આપણે બેઠા હોય મેળી ઉપર, પવન આવે સરસ મજાનો, અને એક બાજુ ચકલાઓનો અવાજ સાંભળવાનો જડે, અને મજા જ આવી રાખે બેસવાની। આ બાજુની સાઈડ જોઈ લ્યો
ગુંદરીનું વાવેતર થઈ ગયેલું છે. મેં આજે સવારે જ તમને બતાવ્યું હતું એ ગુંદરીનું વાવેતર ત્યાં. અને જોઈ લ્યો અહીંયા ગુવાર પણ સુકાઈ ગયો છે હાવ. અને બતાવું પાસે જઈને જોઈ લ્યો હાવ સુકાઈ ગયું હોય. હા જોઈ લ્યો બેઠા હે બધા ને અટાણે. અને આજે આપણે ગયા હતા ટ્રેક્ટર લઈને, અને ટ્રેક્ટરમાં શું ફોલ્ટ હોય આપણને કાંઈ હજી બધું ખબર નથી પડી. જે ફોલ્ટ હશે એ 2-3 દિવસમાં હમું કરીને આપણે મોકલાવી દે પાછું. એટલે આપણે લઈ આવવાનું છે ને, મોકલાવે તો નહીં કોઈ, પાછું લઈ આવવું પડશે. અને જોઈ લ્યો સામે કાંઠે તમે જો નાઇટમાં ડખા થઈ ગયા, એટલે કાંઈ જોઈ લ્યો કૂતરા હે એક બહીતા છે, જોઈ લ્યો રખડે. અને હવે આપણે આ નદી થવાનું કંઈ ઠાલી થશે નહીં. નદી એમને જ ભરી રહે ત્યાં પાછું ચોમાસું આવી જાય. અને 6:30 થઈ ગયા હતા એટલે જોઈ લ્યો લાઇટે અત્યારે ચાલુ કરી દીધી છે આપણે. થાંભલે બધી મેન સ્વિચ ભાદરમાં હોય ત્યાંથી ચાલુ કરી દઈએ એટલે આખા ગામમાં બધી લાઇટું થઈ જાય, થાંભલા હોય ને ત્યાં. તો આજે આને આપણે ટ્રેક્ટર હમું થઈ જાય 2-3 દિવસની અંદર, ટૂંક જ સમયમાં. કંઈક જે ફોલ્ટ હશે એ હમું કરી દે, રેડી થઈ જાય ટ્રેક્ટર. અને એમાં હતું કંઈ એવું કે ઓઇલ ને એવું પડતું હતું, બીજું તો કંઈ ફોલ્ટ બીજું હોય નહીં. તો બસ આજનો બ્લોગ વિડીયો અહીંયા સુધી નહીં જોતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ આપણે કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.